કેમ છો? હું ધ્રુવલ ઠાકર છું, એક્સિસ બેંકમાં સિનિયર રિજનલ લેવલ મેનેજર છું. મને દાંતમાં સડો હતો અને દુખાવો બહુ જ થતો હતો, એટલે મેં મારા રેફરન્સીસથી મને એક રેફરન્સ મળ્યો. નોવોરિસ ડેન્ટલ ક્લિનિક, ડૉક્ટર વિવેક પટેલનું નોવોરિસ ક્લિનિક છે, ત્યાં આગળ મેં વિઝિટ કરી અને મને ડૉક્ટરે આખું જ મને પ્રોસિજર બતાવી કે તમને શું પ્રોબ્લેમ છે અને એનાનો શું યોગ્ય ઉપાય થઈ શકે એમ છે. એટલે એમણે મને કીધું કે તમારે કેપ લગાવવી પડશે અને રૂટ કેનલ કરાવવું પડશે. એટલે એમણે મને આખું જ કોસ્ટ સ્ટ્રક્ચર બી બતાવ્યું અને કેવી રીતે સિટિંગ્સ રહેશે બધું જ એમણે ડિટેલમાં બતાવ્યું. હું જ્યારે મારા ક્લિનિક પર આવ્યો, ટ્રીટમેન્ટ માટે આવ્યો, ત્યારે મેં નોટિસ કરી કે બહુ જ ક્લીન અને નીટ ક્લિનિક છે, હાઇજેનિક છે. મારી સામે હું જ્યારે બેસવા ગયો એની પહેલાં મને સીટ એ લોકોએ સામે મારી ડિસઇન્ફેક્ટન્ટ કરી અને મને પછી જ એમને બેસાડ્યો. એમનું ક્લિનિકમાં જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ્સ પડ્યા હતા આજુબાજુ જેટલા બી, એ બધા સ્ટરીલાઇઝ હતા, પાઉચીસમાં પડ્યા હતા. ઇનફેક્ટ યુવી ચેમ્બર્સમાં પણ એમના બધા સ્ટોરેજીસ પડ્યા હતા, ચેમ્બર્સમાં બધા પાઉચીસના. એટલે બહુ જ મને યોગ્ય લાગ્યું કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બી બહુ જ સ્ટરીલાઇઝ રાખે છે. ડૉક્ટર વિવેક પોતે બી બહુ જ હમ્બલ અને બહુ જ કામ છે. મારા આખા ટ્રીટમેન્ટના ડ્યુરેશનમાં બહુ જ સારી રીતના વાત કરી, એમને એક કનેક્ટ બેસો મારી એમની જોડે ઇમોશનલી વાતો કરી ઘણી બધી, અને 1-to-1 કનેક્ટ આવ્યો મને એમની જોડે. મને સાચું કહું તો મને એવું લાગતું જ નહોતું કે હું ટ્રીટમેન્ટ માટે આવ્યો હતો. મને એમને બહુ જ સારી રીતના કેર કરી મારી સાચા વેમાં, અને એમનો સ્ટાફ પણ બહુ જ કોર્ડિયલ હતો, બહુ જ ફ્રેન્ડલી હતો. સર્વિસીસ બહુ જ સારી છે, એમનો સ્ટાફ બહુ જ ફાસ્ટ અને બહુ જ એફિશિયન્ટ વર્ક કરી રહ્યા છે. એમનું ક્લિનિકનું બધું તો નીટ એન્ડ ક્લીન છે જ, સ્ટરીલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ તો યુઝ કરે જ છે, પણ એમના ફેસિલિટીઝ પણ બહુ બધી મોડર્ન છે. બહુ બધા નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એમના ક્લિનિક ઉપર છે જે જનરલી મેં બીજે ક્યાંય જોયા નથી. અને આટલું બધું હોવા છતાં બી છેલ્લે જ્યારે મને કોસ્ટનું મને એમને કીધું, જે કે એમને પહેલાં જ મને કહી દીધું હતું, પણ એમને લાસ્ટમાં બી મને આખું ફરીથી સમજાવ્યું કે કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કર્યા છે, કયા કયા મટીરિયલ્સ યુઝ કર્યું છે, અને જે ક્વોલિટી મટીરિયલ એમને જે યુઝ કર્યું છે એ પ્રમાણમાં આ કોસ્ટ એમને જે મને પ્રોવાઈડ કર્યું છે, મને ફ્રેન્કલી સ્પીકિંગ આ સમયમાં બહુ જ રિઝનેબલ લાગ્યું અને વર્થ ઇટ લાગ્યું.